ચાલો મિત્રો, શું કહે છે આ દાખલો 10મો? બહુ મજા આવે એવો દાખલો છે હો દીકરાઓ. હા, a cos a પ્લસ b cos b પ્લસ c cos c બરાબર 2a sin b sin c સાબિત કરો. દાખલો થોડોક મોટો છે, ચિંતા ના કરો, બુદ્ધિ દોડાવવી પડશે દીકરાઓ. સૌથી પહેલા તો આ a છે, એને sin સૂત્ર પ્રમાણે લખીએ. sin સૂત્ર પ્રમાણે એટલે a upon sin a બરાબર b upon sin b બરાબર c upon sin c બરાબર k ધારવાના. તો હવે આપણે લઈએ sin સૂત્ર. કયું? તો કે a upon sin a b upon sin b c upon sin c બરાબર k ધારતા. હા, એટલે આપણને મળે a બરાબર k sin a. જો આવડી જાય હો. b બરાબર k sin b અને c બરાબર k sin c. આથી શું થશે? a ની જગ્યાએ k sin a into cos a, એવી જ રીતે k sin b into cos b, એવી જ રીતે k sin c into cos c. હવે આપણે દીકરાઓ બે વડે ગુણશું અને બે વડે ભાગશું. શા માટે એ તમને સમજાઈ જશે. જો બધામાં k છે એટલે k સામાન્ય, એટલે અહીંયા થયું 2 sin a cos a. હવે સમજાણું? એ કે હા, હવે સમજાણું. 2 sin b cos b 2 sin c cos c. ચાલો, ક્લિયર. હવે આપણે k ના છેદમાં 2 એમને આ છે ને દીકરાઓ, ઈ છે sin 2a, આ છે sin 2b અને આ છે sin 2c. પણ આપણે ત્યાં sin 2c નથી લખવા. શું કરવા? તો એ હમણાં તમને સમજાઈ જશે. ક્લિયર? અહીંયા છે ને દીકરાઓ એમને આ sin પ્લસ sin 2 sin into cos એટલે 2 sin into cos એટલે કે સરવાળાના અડધા બાદબાકીના અડધા. જો આવું થાય આમ. ક્લિયર? જો ખાસ ધ્યાન દેજો. 2a plus 2b છેદમાં 2 એટલે આવું થાય. 2a minus 2b છેદમાં 2. આ sin plus sin 2 sin into cos. હવે a plus b છે ને દીકરાઓ, આ ત્રિકોણની ચર્ચા હોય. a plus b plus c is equal to pi. આ તો કમ્પ્લીટલી મગજમાં રાખવાનું જ દીકરાઓ. હા, ફટાક દે. a plus b plus c is equal to pi. તો a plus b is equal to શું થાય? pi minus c. એટલે એમ મૂકશું. ટુ sin c cos c. હવે બાળકો આપણે ખાસ પાઈ માઈનસ બાદ થયા છે ને, બીજું ચરણ પાઈ આવે, વિધેય ન બદલે. બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો? તો કે ધન, એટલે k/2 2 sin c into cos a minus b plus 2 sin c into cos c. હવે આમાંથી sin c અને sin c સામાન્ય, બે પણ સામાન્ય. રેડી? લઈ લીધા. એટલે થશે શું દીકરાઓ? k/2 2 sin c સામાન્ય. હા, એટલે આ વધે છે અને cos c વધે છે. જો 2 અને 2 ઉડી જાય. હા, k sin c. ક્લિયર? 2 અને 2 દૂર થયા હો.
સાઇન સી આવી ગયો. ધીમે ધીમે જવાબ સુધી પહોંચતા રહીએ છીએ. હવે સાઇન બી અને આ 2a એ અહીંથી ખબર પડે. a એટલે k સાઇન એ, 2a સાઇન બી સાઇન સી આવું જોઈશે. a એટલે તો કે k સાઇન એ. હવે તમારે શું મેળવવાનું છે? તો સાઇન સી આવી ગયો, કે તો કે છે. હવે સાઇન એ સાઇન બી અને 2 જોઈશે, એ મળી જશે. સાઇન એ સાઇન બી એ અહીંથી મળશે. અહીંથી હા ઉકેલું છે, હમણાં જ ગોતી. હવે ત્યાં સી છે ને, સી બિંદુ એટલે કે ખૂણો સી, ત્યાં કિંમત મૂકશું. જો અહીંયા શું મુકાશે? હા, સી એટલે કોણ? તો કે પાઈ માઈનસ a પ્લસ બી. જો આ મહત્વનું છે. હવે અહીંયા વિધેય તો કે પાઈ આવે, વિધેય ન બદલે, પાઈ માંથી બાદ થાય. બીજું ચરણ, બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો? તો કે ઋણ એટલે માઈનસ કોસ a પ્લસ બી. જો આ ધ્યાન દેજો, આ સી ને સ્થાને શું મૂક્યું? હાવેલ a પ્લસ બી પ્લસ સી એટલે પાઈ. તો સી એટલે આવું થાય, પાઈ માઈનસ a પ્લસ બી. આવી રીતે. ચાલો હવે શું થયું? એકદમ સરળ દીકરાઓ, k sin c cos માઈનસ cos, એ તો તમને આવડે છે. cos માઈનસ cos -2 sin into sin. યાદ કરો, -2 sin સરવાળાના અડધા into sin બાદબાકીના અડધા. જોયું? હાલો સાદુરૂપ આપો. જવાબ સુધી પહોંચ્યા છે દીકરાઓ. -2 sin. અહીંયા શું થશે? a અને a 2a, b અને b દૂર થયા, 2n છેદમાં 2 એટલે a. હાલો ત્યાં તો કે -b. જો ધ્યાન દેજો ભાઈ, -b. જો અહીંયા હા, હવે માઈનસ નિશાની સાઈનમાં તો કે સર તમે શીખવાડ્યું હતું, સાઈન માઈનસ થીટા એટલે માઈનસ સાઈન થીટા. તો આ માઈનસ નિશાની અહીંયા આવે એટલે ધન થઈ જાય. એટલે આવું થયું 2k sin a sin b sin c. હાલો એટલામાં કોઈ વાંધો? તો કે ના. હવે આ રહ્યું k sin a, આ રહ્યું k sin a, એને સ્થાને શું મુકાય? a. એટલે આટલાના સ્થાને હો દીકરો a, એટલે 2a sin b sin c. જવાબ. બોલો, આવો સરળ દાખલો, પણ આ ખાસ ધ્યાનમાં લેવું પડે દીકરાઓ. હા, જરાય મૂંઝાવાનું નથી હો. ખૂબ ધ્યાન દઈને જોઈ લેજો એકવાર વ્યવસ્થિત રીતે. ચાલો મિત્રો, cos a છેદમાં a પ્લસ cos b છેદમાં b પ્લસ cos c છેદમાં c. આના બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર છેદમાં 2abc. એકદમ સહેલો દાખલો, 3 સ્ટેપમાં દાખલો પૂરો. મને કે હે? મેં કીધું હા બાળક. જો cos a ની કિંમત, cos નું સૂત્ર છે, cos a ની કિંમત કઈ? b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર 2bc આખાના છેદમાં a. હો હા, આ કિંમત કોની છે દીકરાઓ? cos a ની. હા, cos b એટલે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર 2ac. હા, cos c ની કિંમત a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર 2ab. હા, હવે તો બાળક આ અહીંયા આવી જાય એટલે 2abc, આ અહીંયા આવી જાય એટલે 2abc. છેદ સરખો થશે. ચાલો b સ્ક્વેર c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર 2abc, a સ્ક્વેર c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર 2abc.
a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર 2abc છે ને સરળ એ કે સર તમે કીધું એવું જ થયું ત્રણ સ્ટેપમાં દાખલો પૂરો મેં કીધું તો પછી જો 2abc સમછેદી વાહ વાહ મારા વાલાને આવડી ગયું આ તો a સ્ક્વેર c સ્ક્વેર અને b સ્ક્વેર ચાલો ચાલો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર બધું એક એક વાર ઉડી જશે આટલું વધે અને આને કહેવાય જમણી બાજુ બોલો છે કે નહીં લખી નાખો સ્ક્રીનશોટ લઈ લ્યો બહુ સહેલો દાખલો છે બહુ સહેલો દાખલો ચાલો મિત્રો આ દાખલામાં ખાસ ધ્યાન દેજો હો આવડો મોટો દાખલો છે ને એમાં આ એક ભાગ આ બીજો અને ત્રીજો એ ત્રણેય ભાગ છે ને એ સાથે નથી લઈ શકાય દાખલો બહુ મોટો થાય છે આપણે પહેલા આટલા ભાગનું જ સાદુરૂપ આપીએ છીએ આ જે સાદુરૂપ હોય એના પરથી આનો સાદુરૂપ આવું મળે એમ કહેશું ખાલી આટલાનું સાદુરૂપ આપી દેશું ને તોય બોર્ડ ભરાઈ જશે એવડો મોટો દાખલો છે સમજવાનો છે હા તો પહેલા અહીંથી ઉપડીએ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર કોટે તો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર સાઇન સૂત્ર ઉપરથી સાઇન સૂત્ર ઉપરથી શું થશે a upon sin a બરાબર b upon sin b બરાબર c upon sin c બરાબર k ધારતા એટલે શું થઈ ગયું a બરાબર k sin a b બરાબર k sin b અને c બરાબર k sin c એટલે હવે અહીંયા થયું k સ્ક્વેર sin સ્ક્વેર b k સ્ક્વેર sin સ્ક્વેર c ઇન્ટુ કોટ a હવે અહીંયા સાદું રૂપ આપવાનું છે k સ્ક્વેર સામાન્ય કોટ a આગળ લીધા હવે અહીંયા વધ્યું ખાલી એટલું જ sin સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર b બાળકો આગળના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં તમને આનું સૂત્ર શીખવાડ્યું છે sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઈનસ બીટા તો અહીંયા ઈ જ છે k સ્ક્વેર કોટ a અહીંયા શું થાય તો કે sin a પ્લસ b ઇન્ટુ sin a માઈનસ b જો કાળજી લેવાની છે a પ્લસ b એટલે કોણ એ કે સર અમને આવડે છે મેં કીધું શું પાઈ માઈનસ c મેં કીધું વેરી ગુડ sin a માઈનસ b હાલો અહીંયા શું થશે એ કે સર પાઈ આવે મેં કીધું હા વિધેય ન બદલે એટલે અહીંયા શું થયું a પ્લસ b છે અહીંયા સોરી હો ભાઈ આ b સ્ક્વેર છે b સ્ક્વેર એટલે અહીંયા ભૂલથી b આવે છે અહીંયા b અને અહીંયા c સારું થયું ને આપણું વહેલું ધ્યાન પડી ગયું b માઈનસ c b માઈનસ c હવે અહીંયા પાઈ માઈનસ a તો હા પાઈ માઈનસ a એટલે શું a sin a એટલે k સ્ક્વેર હવે જો અહીંયા cos a sin a હવે આ sin a ઇન્ટુ cos ઇન્ટુ sin b માઈનસ c ચાલો આટલામાં કોઈને વાંધો હોય એ કે ના સર હવે આ ઉડી જાય એટલે આટલું વધે k સ્ક્વેર cos a ઇન્ટુ sin b માઈનસ c હવે આપણે ફરી પાછું અહીંયા કિંમત મૂકવાની છે અહીંયા કઈ કિંમત મૂકશું દીકરાઓ a એટલે પાઈ માઈનસ b પ્લસ c a એટલે કોણ પાઈ માઈનસ b પ્લસ c ઇન્ટુ sin b માઈનસ c હવે
હવે આપણે અહીંયા શું કરવાનું તો કે બહુ સહેલું છે પાઈ આવે વિધેય ન બદલે કોસ શું છે તો કે cos b + c થશે પણ માઈનસ cos યાદ આવ્યું કે હવે યાદ આવી ગયું છે આ ફરીથી સમજાય છે તમને ક્લિયર તો કે હા હવે આ છે sin અને અહીંયા cos છે હવે આપણે માઈનસ છે દીકરો જો અહીંયા બે રીતે થઈ શકે આની જગ્યા બદલાઈ નાખો એટલે c - b એટલે માઈનસ ને બદલે આ ધન થઈ જાય એટલે આવું થયું sin c - b into cos c plus b આમાં તો કઈ સરવાળામાં તો વાંધો નથી કે ના ચાલો હવે અહીંયા sin into cos એટલે બે વડે ભાગશું અને બે વડે ગુણશું પેલા આને લખશો તો વાંધો નહીં q cos c plus b into sin c minus b જો હવે નિયમ કયો છે to cos into sin sin minus sin આ k² આગળ છેદમાં 2 તો રહેશે જ sin હાલો હાલો હવે શું કરવાનું છે તો કે c plus b plus c minus 2 sin minus sin c plus b minus c minus minus plus જો ધ્યાન દેજો દીકરાઓ sin b અને b ગયા એટલે sin 2c minus sin 2b આ નાનકડું પરિણામ મળ્યું બોલો આટલું સાદું રૂપ આપ્યું ત્યારે આપણને આનું પરિણામ આવું મળે છે રેડી આવી જ રીતે આ c² minus a² into cot b આની જેમ જ બરાબર k² છેદમાં 2 sin હવે દીકરા અહીંયા શું હતું b² minus c² તો વા શું થઈ ગયું ખબર 2c પહેલા આવી ગયું 2c minus 2b 2c minus 2b તો અહીંયા શું થાય 2a minus 2c sin 2c હા again 2c minus sin 2b થયું આ 2c minus 2b તો 2a minus 2c થાય તથા a² minus c² cot c બરાબર k² છેદમાં 2 k² છેદમાં 2 2c એટલે કે sin 2c minus sin 2a મળે આ ત્રણ પરિણામ મળ્યા આ 1 આ 2 અને આ 3 આ ત્રણેય પરિણામ આપણે અહીંયા મૂકી દેશું એટલે જવાબ આવશે 0 સમજાઈ ગઈ વાત પેલા ખાલી આટલું જ પરિણામ આપણે મેળવવું છે દીકરાઓ દાખલો બહુ મોટો છે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો પહેલા કારણ કે મારે આને ચેકવું પડે એમ છે રેડી ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો દીકરાઓ હવે ડાબી બાજુ જે આપણી પાસે છે ને એમાં આ બધી કિંમતોને મૂકશું એટલે કે k²/2 sin 2c minus sin 2b આટલાનો જવાબ હો દીકરાઓ પ્લસ k²/2 sin 2a minus sin 2c ખ્યાલ આવ્યો તો કે હા પ્લસ k²/2 sin 2c minus sin 2a ચાલો હવે k²/2 આપણે કોમન લઈ લેશું બધામાં છે તો શું થયું sin 2c minus sin 2b ચાલો sin 2a minus sin 2c sin 2c minus sin 2a
આ તો બધું 0 થઈ ગયું દીકરા, એટલે k² / 2 * 0 = 0. જવાબ. બોલો, આટલો સરળ દાખલો છે. ચાલો હવે સ્ક્રીનશોટ લઈ લ્યો હો. આ દાખલો પ્રમાણમાં મોટો હતો. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, આ 13મો દાખલો છે ને, એ હમણાં 12મો દાખલો ગયો ને એવો જ આ પણ મોટો દાખલો છે. આમાં પણ આપણે આનો આટલાનો સાદું રૂપ આપી દેશું, પછી એના પરથી આ અને એના પરથી આ. હા, આમાં પણ એવું ને એવું. મારે શું કરવું પડ્યું? આ થોડુંક તૈયાર જ રાખેલું છે. ક્લિયર? સાઈન સૂત્ર તો આવડે છે, આ પણ આવડે છે ડાબી બાજુ. હવે આમાંથી k² સામાન્ય, આમાંથી k² સામ ઉડી જશે. એટલે શું થયું દીકરાઓ? sin² b - sin² c છેદમાં, હા, આ sin a આની સાથે દૂર થાય એટલે એકવાર sin a વધે અને અહીંયા વધે 2 sin b. હાલો, આ કોઈને પ્રશ્ન? અહીંયા સોરી, sin a cos a, cos a વધે હો ભાઈ. આ sin 2a છે, sin 2a ક્લિયર. એક વાર sin દૂર થયા છે. હા, હવે આપણે અહીંયા તો કે સર તમે શીખવાડ્યું હતું, અહીંયા શું થાય તો કે sin b + c * sin b - c sin a 2 cos a. બાળક, આ 2 cos a એમનેમ રાખવાના છો. હા, હવે ઈ કે સર તમે મને એકવાર કીધું હતું. મેં કીધું શું કહ્યું હતું? ઈ કે b + c હોય. મેં કીધું હા, ત્યાં π - a મુકાય. ચાલો sin π - a sin b - c છેદમાં sin a અને 2 cos a. આવી રીતે થાય. હવે આ π - a એટલે π આવે, વિધેય ન બદલે, π માંથી બાદ થાય. બીજું ચરણ, બીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો કે ધન, એટલે એ sin a થશે. sin a આની સાથે ઉડી જશે. ક્લિયર? ચાલો એટલે આ sin a sin b - c sin a 2 cos a. ચાલો બાળકો, આ દૂર થાય પછી આટલું વધે છે. હવે એ મહત્વનું છે. શું થયું? 2 cos a sin b - c. આટલું જ સાદું રૂપ. હમણાં જે ગણ્યો દાખલો એવો જ દાખલો છે. હવે અહીંયા a ને સ્થાને કિંમત મૂકવાની, તો a ને સ્થાને શું મૂકી શકાય? 2 cos π - b + c. જો યાદ આવ્યું ઈ કે સર હવે અમને સમજાઈ ગયું. a હોય ને ત્યાં π - b + c. π આવે, વિધેય ન બદલે. cos તો કે cos એમનેમ રહેશે. બીજું ચરણ cos ઋણ છે એટલે આ માઈનસમાં આવે, એટલે આવો જવાબ આવે -2 cos b + c sin. sin છે b - c. ચાલો, હવે તો આપણે આવડે છે. 2 cos sin યાદ આવ્યું કે હા સર, 2 cos sin sin - sin. આ માઈનસ નિશાની આગળ. ચાલો, sin - sin b + c - b - c. હવે હાવ સાદું રૂપ છે. હા, c અને c દૂર થયા. sin 2b ત્યાં તો કે sin 2c. માઈનસ નિશાની અંદર આપી દો એટલે બદલી જશે. sin 2c - sin 2b. આમ બાળક ફરીથી ધ્યાન દો. b² - c² / a² sin 2a. આટલાનું સાદું રૂપ આપણને શું મળ્યું તો કે sin 2c - sin 2b મળે. હવે જુઓ દીકરાઓ, ક્યાંથી મળે છે? અહીંથી ખબર પડે. આ જે છે ને એ sin 2c - sin 2b. આવી જ
રીતે આપણે આનો વારો લેશું c² - a² છેદમાં b² sin 2b એના બરાબર શું મળશે? અહીંથી ખબર પડે sin 2a sin 2c તથા શું લખશું? તથા. હવે આનો વારો a² - b² છેદમાં c² sin 2c બરાબર શું થશે? sin 2b sin 2a મળે. બાળકો આ એકનો જવાબ આપણે મેળવી લીધો. આના પરથી આ બંનેના જવાબ આપણે લખી નાખ્યા. હવે શું કરશું? તો કે આ ત્રણ કિંમતોને આપણે અહીંયા મૂકી દેશું. ચાલો એના માટે શું કરવું પડશે? પહેલા સ્ક્રીનશોટ લઈ લો તમે, પછી આપણે આ કિંમતોને અહીંયા મૂકશું એટલે જવાબ આવશે 0. દાખલો અધૂરો છે બાળકો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો દીકરાઓ, હવે આપણે અહીંયા ડાબી બાજુમાં આપણે કિંમત લખશું. આ રહ્યો સાવ સહેલું છે દીકરાઓ. sin 2c - sin 2b sin 2a - sin 2c sin 2b - sin 2a. બસ આ બધી કિંમતોને આપણે અહીંયા મૂકી દીધી તો આ બધાનો જવાબ થઈ ગયો 0 એટલે એનો મીનિંગ આવ્યો જવાબ. ચાલો આ 13મો દાખલો પૂરો કર્યો દીકરાઓ. એકદમ સહેલા દાખલા. ભલે દાખલાની લંબાઈ મોટી છે પણ દાખલા સહેલા છે.